હેલો સ્ટુડન્ટ્સ, હવે આજે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિશે પહેલા અભ્યાસ કરીએ. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું છે? તો કે કોઈ પણ વિદ્યુત ભાર કે વિદ્યુત ભારિત તંત્ર એની આસપાસ એની જે અસર છે એ અસરને આપણે ગ્રાફિકલી કેવી રીતે જોઈ શકીએ, તો એના માટે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો કન્સેપ્ટ આવેલો છે. તો આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ એક્ચ્યુઅલી કોઈ પણ વિદ્યુત ભાર હોય અથવા વિદ્યુત ભારિત તંત્ર હોય તો એની આસપાસના બિંદુઓએ પરિણામી વિદ્યુત ક્ષેત્રના સદિશ જે હોય, સપોઝ અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, આ એક ધન વિદ્યુત ભાર છે, એક ઋણ વિદ્યુત ભાર છે, તો જુદા જુદા બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં હોય એના અંતિમ બિંદુઓમાંથી પસાર થતી એક કાલ્પનિક રેખા ડ્રો કરીએ તો એ કાલ્પનિક રેખાને વિદ્યુત ક્ષેત્ર રેખા કહેવાય. એને જરાક વધુ સારી રીતે સમજાવું તો આમ સમજી શકાય. સપોઝ હું એમ કહું કે અહીંયા પ્લસ વિદ્યુત ભાર છે અને એક માઈનસ વિદ્યુત ભાર છે, તો એની આસપાસના વિસ્તારમાં મારે વિદ્યુત ક્ષેત્ર રેખા વિચારવી છે. તો આ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર, તો કે ધનના કારણે વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી હશે? તો ધનના કારણે અપાકર્ષી દિશામાં આમ વિદ્યુત ક્ષેત્ર હશે. આ બે વચ્ચેનું અંતર નાનું છે તો kq/r² મુજબ વિદ્યુત ક્ષેત્ર મોટું હશે. આ ઋણ વિદ્યુત ભાર છે, એના કારણે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા એ કંઈક આમ હશે. હવે આ અંતર મોટું છે, બે આ પ્લસ q વિદ્યુત ભાર છે, આ માઈનસ q વિદ્યુત ભાર છે, તો આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અહીંયા kq/r² મુજબ r અંતર મોટું છે એટલે તીવ્રતા ઓછી હશે. તો આ બેયને હું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધું તો અહીંનું પરિણામી વિદ્યુત ક્ષેત્રનો સદિશ આવી દિશામાં થશે. એવી જ રીતે હું હવે આ બિંદુએ વિચારું તો અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા, તો અહીંયા બાજુના આવી રીતે અલગ અલગ બિંદુઓ હું લઉં અને તેના પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ આ રેખાને સ્પર્શક બને. ખાસ અહીંથી મારે કાલ્પનિક રેખા એવી ડ્રો કરવાની છે કે જેથી એના દરેક બિંદુએ સ્પર્શક બને. હવે સપોઝ અહીંયા વિચારો તો આના કારણે વિદ્યુત ક્ષેત્ર આમ હશે, આના કારણે વિદ્યુત ક્ષેત્ર આમ હશે. એ બેનું પરિણામી જે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મળશે તે કંઈક આવી રીતે મળશે કે જેથી આ બે છે અહીંયા સ્પર્શક રૂપે હોય. તો વિદ્યુત ક્ષેત્રના દરેક બિંદુએ રેખાને દોરેલો સ્પર્શક એ તે બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા દર્શાવે. એટલે કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ડ્રો કરેલી હોય, સપોઝ હું એમ કહું કે ધન અને ઋણ વિદ્યુત ડાયપોલ છે, તો અહીંયા દિશા વિદ્યુત ક્ષેત્ર આમ હોય, અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખા આમ હશે. આવી રીતે જુદી જુદા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આમ હશે. આવી રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય. વિદ્યુત ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એ તે બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા દર્શાવે. ધન વિદ્યુત ભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે અને ઋણ વિદ્યુત ભારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દાખલ થાય. એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની દિશા ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફની હોય. જો ધન અને ઋણ બંને હાજર હોય તો માત્ર ધન વિદ્યુત ભાર જ હોય તો એમાંથી બહાર નીકળતી દિશામાં હોય, માત્ર ઋણ વિદ્યુત ભાર જ હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એમાં દાખલ થતી દિશામાં હોય. બીજું, વિદ્યુત ક્ષેત્ર રેખાને કોઈ પણ બિંદુએ દોરેલો વિદ્યુત ક્ષેત્ર રેખાને લંબ રૂપે એકમ ક્ષેત્રફળ આપણે વિચારીએ તો એ એકમ ક્ષેત્રફળમાંથી ક્ષેત્રફળને લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ તે બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો ખ્યાલ આપે છે. મતલબ શું કે તમે કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓને લંબ રૂપે એકમ પૃષ્ઠ રાખો, એકમ ક્ષેત્રફળ વાળું પૃષ્ઠ, એમાંથી જેટલી ક્ષેત્ર રેખાઓ બહાર પસાર થતી હોય એ ક્ષેત્ર રેખાઓની સંખ્યા મુજબ ત્યાં તીવ્રતા વધુ છે કે ઓછી અથવા તો કેટલી છે તે આપણે કહી શકીએ. સપોઝ હું વિચારું કે અહીંયા હું એકમ ક્ષેત્રફળને લંબ રૂપે લઉં તો અહીંથી બે રેખાઓ પાસ થાય છે અને અહીંયા એકમ ક્ષેત્રફળમાંથી એક રેખા પાસ થાય છે. તો આનો અર્થ એવો થયો કે અહીંથી બે રેખાઓ પાસ થાય છે તો અહીંયા જેટલું વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે એના કરતા અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અડધી છે એમ આપણે કહી શકીએ.
એટલે કે સાદા શબ્દોમાં કેવું હોય તો એમ કહી શકાય કે જ્યાં ક્ષેત્ર રેખાઓ ગીચ હોય ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધુ હોય, જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી હોય ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઓછી હોય. તો વિદ્યુત ક્ષેત્ર રેખાની ગીચતા એના વડે ક્ષેત્રનું મૂલ્ય ત્યાં કેટલું હશે, વધુ હશે કે ઓછું હશે તે આપણે કહી શકીએ છીએ. કોઈ પણ વિદ્યુતભાર હોય એમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખા ધન વિદ્યુતભારમાંથી બધી બહાર નીકળતી હોય અને ઋણ વિદ્યુતભારમાં એ દાખલ થતી હોય. હવે સપોઝ અહીંયા આપણે ડાયપોલની વિદ્યુત ક્ષેત્ર રેખા જોઈ તો અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર અને અહીંયા માઈનસ ક્યુ વિદ્યુતભાર છે, બંનેના મૂલ્ય સરખા છે એટલે બંનેમાંથી અહીંથી જેટલી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે એટલી જ ક્ષેત્ર રેખાઓ અંદર દાખલ થશે. પરંતુ જો આ ક્યુ વિદ્યુતભાર છે એ મોટો હોય, Q is greater than minus Q, એનું માનન ટર્મ્સમાં કહીએ તો અહીંથી ક્ષેત્ર રેખાઓ આનું વિદ્યુતભારનું જેટલું મૂલ્ય છે એ મુજબ કંઈક વધારાની બહાર નીકળશે, પણ અમુક ક્ષેત્ર રેખાઓ અનંત અંતરે જતી રહેશે કે જે રિટર્ન આવશે નહીં. આ રીતે અનંત અંતરે જશે. તો અહીંયા ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી વધુ હશે અને દાખલ થતી ક્ષેત્ર રેખાઓ ઓછી હશે. ધન વિદ્યુતભાર હોય તો એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આમ બહારની બાજુએ બહાર નીકળતી દિશામાં હોય. આ પ્લસ વિદ્યુતભાર કોઈ હોય તો એની ક્ષેત્ર રેખાઓ દર્શાવેલી છે. માઈનસ વિદ્યુતભાર હોય તો એમાં ક્ષેત્ર રેખાઓ દાખલ થતી દિશામાં હોય. આ ઋણ વિદ્યુતભાર માઈનસ ક્યુ ની ક્ષેત્ર રેખાઓ પછી આપણે અહીંયા વિદ્યુત ડાયપોલ લઈએ તો હમણાં આપણે દર્શાવ્યું તે મુજબ વિદ્યુત ડાયપોલની ક્ષેત્ર રેખાઓ આ રીતે આપણે દર્શાવી શકીએ. વિદ્યુત ડાયપોલ ની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પછી બે ધન વિદ્યુત ભાર હોય તો એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બે ધન વિદ્યુત ભારની હશે. પણ અહીંયા બે ધન વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને ટચ કરતી નથી. વિદ્યુત ક્ષેત્ર રેખાનું એક મહત્વનું લક્ષણ છે કે ક્યારેય બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજીને છેદતી નથી. વિદ્યુત ક્ષેત્ર રેખા ધનમાંથી ઉત્પન્ન થાય અને ઋણમાં વિરામ પામે, પણ જો સામેની બાજુએ ઋણ વિદ્યુતભાર ન હોય તો ધનમાં ઉત્પન્ન થાય અને અનંત અંતર સુધી
એ જતી હોય એટલે કે ઋણમાં પછી વિરામ પામતી નથી. હવે વિદ્યુત ક્ષેત્ર રેખામાં જો આપણે એક ધન વિદ્યુત ભારિત પ્લેટ લઈએ અને એક ઋણ વિદ્યુત ભારિત પ્લેટ લઈએ, બે ઉપર સમાન વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા હોય તો એમની વચ્ચેની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવી રીતે હશે. હવે આ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર છે એ સમાન વિદ્યુત ક્ષેત્ર છે. સમાન વિદ્યુત ક્ષેત્ર છે એટલે કે વિદ્યુત ક્ષેત્રના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય સરખું છે, એની દિશા પણ સરખી છે. તો સમાન વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ એક જ દિશામાં હોય, તેમની ક્ષેત્ર રેખાઓ પરસ્પર સમાન અંતરે હોય અને એકબીજાથી સરખા અંતરે આવેલી હોય એટલે કે ઇક્વી ડિસ્ટન્સ હોય. આ બધા બે ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર સમાન હોય, એમની દિશા સમાન હોય અને એકબીજાને સમાંતર હોય એટલે સમાન વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે આવેલી હોય છે. તો કેપેસિટરના વચ્ચે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો એમની વચ્ચેની ક્ષેત્ર રેખાઓને પણ આપણે આવી રીતે દર્શાવી શકાય. કોઈ પણ જગ્યાએ આ ધન અને ઋણ ન દર્શાવ્યું હોય, માત્ર આમ દર્શાવેલું હોય તો આ ત્રણ સમાન ક્ષેત્ર રેખાઓને ઇક્વી ડિસ્ટન્સ હોય તો આપણે કહી શકાય કે આ ક્ષેત્ર રેખા છે એ સમાન વિદ્યુત ક્ષેત્ર છે. જો વિદ્યુત ક્ષેત્ર આમ હોય ક્ષેત્ર રેખાઓ આમ હોય તો આવી ક્ષેત્ર રેખાઓને આપણે એમ કહી શકાય કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઓછું છે, અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધુ છે. એટલે જ્યાં ક્ષેત્ર રેખાઓ નજીક આવે ત્યાં તીવ્રતા વધુ અને જ્યાં ક્ષેત્ર રેખાઓ દૂર હોય ત્યાં તીવ્રતા ઓછી છે એમ કહી શકાય. વિદ્યુત ક્ષેત્ર રેખાઓને આપણે એક્ચ્યુઅલી તીર છે ને તે વચ્ચે દર્શાવવાના હોય, અહીંયા નહીં દર્શાવાય. વિદ્યુત ક્ષેત્ર રેખાઓના તીર છે તે વચ્ચે દર્શાવાય. તો પાછો ક્વેશ્ચન થાય સર અમુક જગ્યાએ તો અહીંયા તીર દર્શાવેલા હોય છે ને, આવી રીતે તીર દર્શાવ્યું હોય છે ને. તો સમજો વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટેના બે કન્સેપ્ટ છે. એક વિદ્યુત ક્ષેત્ર રેખાનો કન્સેપ્ટ છે અને એક બીજો વિદ્યુત ક્ષેત્રનો કન્સેપ્ટ છે. કોઈ પણ સદિશ હોય, દાખલા તરીકે વેલોસિટી સદિશ, તો એને આપણે દર્શાવવા માટે આમ તીર બતાવીએ. હવે વેગ ઓછો હોય તો આપણે તીર નાનું બતાવીએ અને વેગ મોટો હોય તો આપણે તીર મોટું બતાવીએ. એ આપણને ખબર છે. આ સદિશનો કન્સેપ્ટ છે. હવે સપોઝ ધન વિદ્યુત ભાર છે તો ધન વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાને આપણે દર્શાવવી હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખા આપણે આમ દર્શાવીએ. આ વિદ્યુત ક્ષેત્ર રેખા છે. પણ આ જ વિદ્યુત ક્ષેત્રને, આ જ ધન વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રને આપણે વિદ્યુત ક્ષેત્ર સદિશથી દર્શાવવું હોય તો હું આમ દર્શાવી શકું કે અહીંના તીર છે તે મોટા આવશે, નજીકના તીર. હવે અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઓછી થાય છે તો આ તીર બીજા છે તે નાના આવશે. હજુ એનાથી દૂર જઈએ એમ તીવ્રતા હજુ ઘટશે એટલે હજુ તીર નાના થશે. તો આ વિદ્યુત ક્ષેત્ર સદિશ એના વડે આપણે વિદ્યુત ક્ષેત્રનું નિરૂપણ કર્યું છે એમ કહેવાય. અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખા વડે વિદ્યુત ક્ષેત્રનું નિરૂપણ કરેલું છે તેમ કહેવાય. સદિશમાં આપણે અહીંયા એન્ડ ઉપર તીર દોરીએ છીએ, જ્યારે ક્ષેત્ર રેખાની અંદર આપણે વચ્ચે તીર દોરવાનું હોય. એટલે અહીંયા આપણે આ રીતે છે એ દર્શાવી શકાય. તો સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર આમ તીર મારેલા છે તો આ બી સમાન વિદ્યુત ક્ષેત્ર જ કહેવાય, પણ આ સદિશ વડે દર્શાવેલું સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય. જ્યારે આપણે આમ બતાવીએ તો આ બી સમાન વિદ્યુત ક્ષેત્ર જ કહેવાય, પણ આ વિદ્યુત ક્ષેત્ર રેખા વડે દર્શાવેલું વિદ્યુત ક્ષેત્ર છે એમ કહેવાય. એટલે આ બંને વસ્તુ એક જ છે પણ કન્સેપ્ટ જુદા જુદા છે.
આ કન્સેપ્ટનો અહીંયાથી ખ્યાલ આવે એના કરતા બેટર ખ્યાલ આપણે અહીંયા આવે. ઋણ વિદ્યુતભાર હોય તો સેમ અહીંયા તીરની નિશાની છે ઉલટાઈ જશે એટલે ઊંધી તીરની નિશાની આવશે. સપોઝ ઋણ વિદ્યુતભાર આપણે દર્શાવવું હોય તો હવે આપણે આમ દર્શાવી શકીએ. તો અહીંયા બી આ બધા જ તીર છે તે ઉલટાઈ જશે. આવી રીતે દરેક તીર આપણે ઉલટાવી દઈએ તો આ વિદ્યુત ક્ષેત્ર છે તે ઋણ વિદ્યુત ક્ષેત્ર થશે. એટલે ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર થશે. આવી રીતે તો આ ધનની જગ્યાએ આપણે ઋણ લખીએ, અહીંયા બી ઋણ લખીએ. તો આવી રીતે બધા જ સદિશો છે એની દિશા ઉલટાઈ જશે. તો એ ઋણ વિદ્યુત ક્ષેત્રનું સદિશોનું વિદ્યુત ક્ષેત્ર થશે. આ બધા તીરની નિશાની આ રીતે ઉલટાઈ જશે. તો આ થયું આપણું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. હવે આપણે કન્સેપ્ટ ભણીએ વિદ્યુત ફ્લક્સનો. જો આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે ને એ બોર્ડમાં ડ્રો કરેલી છે એટલે આપણે દ્વિપરિમાણમાં ડ્રો કરેલી છે. એકચ્યુઅલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ પણ વિદ્યુતભારની આસપાસ 3 ડાયમેન્શનમાં હોય એટલે કે બધી જ દિશામાં છે એ બહાર નીકળતી હોય. વિદ્યુત ક્ષેત્ર સદિશો જો ડ્રો કરીએ તો એ પણ 3 ડાયમેન્શનમાં ડ્રો કરવાના હોય. એટલે આપણે છે અહીંયા આકૃતિ ડ્રો કરેલી છે ધન વિદ્યુતભારની ઋણ વિદ્યુતભારની. આગળ આપણે વિદ્યુત ડાયપોલ જોયું, બે ધન વિદ્યુતભાર જોયા. તો એની ક્ષેત્ર રેખાઓ આપણે એકચ્યુઅલી 2 ડાયમેન્શનમાં ડ્રો કરેલી છે. પણ યાદ રાખજો હકીકતમાં એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ 3 ડાયમેન્શનમાં હોય. બીજું એક વાત, કોઈ પણ ધન વિદ્યુતભાર હોય કે વિદ્યુત ડાયપોલ હોય કે બે ધન વિદ્યુતભાર હોય, વ્યાપક રીતે વિદ્યુતભારથી બનેલું તંત્ર હોય, તો એની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય અને વિદ્યુત ક્ષેત્ર સદિશ હોય અને સાથે સાથે એની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હોય. વિદ્યુત ક્ષેત્ર છે એ એક ભૌતિક રિયાલિટી છે. મતલબ કોઈ પણ ધન વિદ્યુતભાર હોય તો એની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હોય ને હોય જ. હવે વિદ્યુત ક્ષેત્ર ઇનવિઝિબલ છે તો એને આપણે દર્શાવવા માટે એક કલ્પના કરી, એક કન્સેપ્ટ વિચાર્યો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ ડ્રો કરી શકાય, વિદ્યુત ક્ષેત્ર સદિશો ડ્રો કરી શકાય. આગળ જતા આપણે વિચારશું કે ભાઈ સમસ્થિતિમાન પૃષ્ઠ વડે પણ આસપાસનું વિદ્યુત ક્ષેત્ર આપણે દર્શાવી શકીએ. એટલે એ સમસ્થિતિમાન પૃષ્ઠ અથવા તો વિદ્યુત ક્ષેત્ર સદિશો અથવા તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એનું નિરૂપણ કરવા માટેની એક મેથડ છે. બરાબર, વિદ્યુત ક્ષેત્ર એ વાસ્તવિકતા છે, જ્યારે એને દર્શાવવા માટેની રીત અથવા તો મેથડ અથવા તો કન્સેપ્ટ એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે. તો હવે આપણે જોઈએ વિદ્યુત ફ્લક્સ. વિદ્યુત ફ્લક્સ એટલે શું? તો કોઈ પણ પૃષ્ઠ હોય એ પૃષ્ઠમાંથી આરપાર જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પાસ થઈ રહી હોય ત્યારે આપણે એમ કહી શકાય કે આમાંથી કંઈક વિદ્યુત ફ્લક્સ પસાર થઈ રહેલું છે. એટલે કે જ્યારે કોઈ પૃષ્ઠ સાથે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સંકળાયેલી હોય અથવા તો એ વિદ્યુત ક્ષેત્ર એ પૃષ્ઠમાંથી પસાર થઈ રહ્યું હોય ત્યારે એની સાથે કંઈક વિદ્યુત ફ્લક્સ સંકળાયેલું છે તેમ કહેવાય. તો વિદ્યુત ફ્લક્સ એ એકચ્યુઅલી આપેલા પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહે છે. આપેલા પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહે છે. અને એકમ ક્ષેત્રફળવાળા પૃષ્ઠમાંથી ક્ષેત્રફળને લંબરૂપે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યાને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહે છે. એટલે હું એમ કહું કે આ એક ક્ષેત્રફળ છે, આ એકમ નથી. બરાબર, તો આમાંથી કઈ ક્ષેત્ર રેખાઓ જેટલી પાસ થાય છે તો એક ક્ષેત્ર રેખાની સંખ્યાને આપણે વિદ્યુત ફ્લક્સ કહેવાય. હવે વિદ્યુત ફ્લક્સનો કન્સેપ્ટ સમજાવી દઉં. તો વિદ્યુત ફ્લક્સનું વ્યાપક સૂત્ર છે E સદિશ ડોટ dA સદિશ. એટલે આમ આપણે કહીએ કે ભાઈ d5 તો E સદિશ ડોટ dA સદિશ. એક સૂક્ષ્મ પૃષ્ઠખંડમાંથી E સદિશ જેટલું ક્ષેત્રફળ પસાર થતું હોય, આપણે એમ કહીએ ભાઈ આ પૃષ્ઠ સદિશ છે dA સદિશ છે, એમાંથી પસાર થતું વિદ્યુત ક્ષેત્ર આમ છે E સદિશ. આ એનું ક્ષેત્ર આપણે પૃષ્ઠ E સદિશ બતાવી, આ બિંદુએથી બતાવી. બે વચ્ચેનો ખૂણો છે θ છે. તો આ
સૂક્ષ્મ પૃષ્ઠખંડ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ d5 એ E સદિશ ડોટ dA સદિશ જેટલું હોય, એટલે કે E સદિશ અને dA સદિશના અદિશ ગુણાકાર બરાબર હોય છે. એને આપણે E dA cos θ પણ કહી શકીએ. તો આ પૃષ્ઠખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ છે. વ્યાપક રીતે હું એમ કહું કે કોઈ આવી એક સરફેસ છે, બરાબર, એના જુદા જુદા બિંદુઓમાંથી અંદર કંઈક વિદ્યુતભાર છે પ્લસ વિદ્યુતભાર, એના કારણે જુદા જુદા બિંદુઓમાંથી વિદ્યુત ક્ષેત્ર પસાર થઈ રહ્યું છે. પણ જુદા જુદા અહીંયા હવે આ વિદ્યુતભાર છે અહીંથી નજીક છે, અહીંથી દૂર છે, અહીંયા જુદા જુદા બિંદુઓથી જુદું જુદું અંતર છે, એટલે અહીંયા બધે જ વિદ્યુત ક્ષેત્ર તીવ્રતાઓ જુદી જુદી હશે. તો આ સમગ્ર પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ phi એનું વ્યાપક સૂત્ર આપણે એમ કહી શકાય કે E સદિશ ડોટ dA સદિશ. સમગ્ર પૃષ્ઠ. તો સમગ્ર પૃષ્ઠ પરનું E સદિશ ડોટ dA સદિશનું પૃષ્ઠ સંકલન લઈએ તો આપણને એ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ મળે. જો હું એમ કહું કે ભાઈ આ A જે છે એ કંઈક સમતલ પૃષ્ઠ હોય અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પણ એકબીજાને સમાંતર હોય, એટલે કે વિદ્યુત ક્ષેત્ર છે એ સમાન વિદ્યુત ક્ષેત્ર હોય, તો આપણે એમ કહી શકીએ કે આ E સદિશ છે એ બધા જ દરેક નાના નાના ખંડ માટે અચળ છે. અચળ છે એટલે એને આપણે બહાર લઈ શકાય. તો E સદિશને હું બહાર લઈ લઉં. સંકલન dA સદિશ. હવે સંકલન dA સદિશ એટલે અહીંયા આપણું બધા જ પૃષ્ઠખંડનો સરવાળો. તો બધા જ પૃષ્ઠખંડનો સરવાળો કરીએ તો પૃષ્ઠ છે એ સળંગ છે, એનું ક્ષેત્રફળ a છે, તો એનો પૃષ્ઠ સદિશને હું a સદિશ વડે દર્શાવી શકું. તો હું એને E સદિશ ડોટ a સદિશ લઈ શકું, એટલે કે E a cos θ લઈ શકું. પછી જરૂરી નથી કે આ a સદિશ અને E સદિશ એકબીજાને સમાંતર જ હોવા જોઈએ. સપોઝ આપણે એમ કહીએ કે ભાઈ પૃષ્ઠ આમ ક્રોસમાં રાખેલું છે, વ્યાપક રીતે પૃષ્ઠ આમ ક્રોસમાં રાખેલું હોય તો એનો પૃષ્ઠ સદિશ આમ હોય, E સદિશ આમ બાજુ હશે, તો બે વચ્ચેનો ખૂણો θ હોય, તો આ એનું વ્યાપક સૂત્ર છે E a cos θ. પણ E a cos θ સૂત્ર ક્યારે લાગુ પડે? જ્યારે પૃષ્ઠ સમાન સમતલમાં હોય, એટલે સમતલીય પૃષ્ઠ હોય અને E સદિશ છે પણ બધા જ બિંદુઓએ સમાન હોય, એટલે કે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર સમતલીય પૃષ્ઠ રાખેલું હોય, તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ એને આપણે E સદિશ ડોટ a સદિશ કહી શકાય અથવા તો E a cos θ કહી શકાય. પણ સમતલ છે અનઇવન હોય, બરાબર, તો અનઇવન પૃષ્ઠ હોય ત્યારે એની સાથે સંકળાયેલું ફ્લક્સ છે તો એનું વ્યાપક સૂત્ર phi બરાબર સંકલન E સદિશ ડોટ dA સદિશ મુજબ શોધી શકાય. તો આ થયો ફ્લક્સનો કન્સેપ્ટ. હવે એક બીજી વસ્તુ ધ્યાન રાખો. આપણે કોઈ બંધ પૃષ્ઠ હોય, બંધ પૃષ્ઠમાંથી ક્ષેત્ર રેખાઓ આવી રીતે પાસ થઈ રહી હોય, તો આની સાથે સંકળાયેલું આ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો આ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય થાય. સર શૂન્ય કેવી રીતે થાય? તો અહીંયા આપણે વિચારીએ કે આ ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે, આ ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠમાં દાખલ થાય છે, જ્યારે અહીંયા ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠમાંથી બહાર નીકળે છે. ધ્યાન આપજો, અહીંયા હું નાનો એવો ખંડ લઉં તો એનો પૃષ્ઠ સદિશ હંમેશા બંધ જ્યારે સપાટીને ઘેરતું હોય પૃષ્ઠ, ત્યારે એનો ક્ષેત્રફળ સદિશ એ સપાટીને લંબરૂપે બહારની બાજુએ હોય. જ્યારે પૃષ્ઠનો આપણો જે અંદર સદિશ છે E સદિશ એ અંદર દાખલ થતી દિશામાં છે, એટલે કે આ દિશામાં છે E સદિશ, તો આ બે વચ્ચેનો ખૂણો કેવો થશે? θ એ ગ્રેટર ધેન 90 થશે. હવે cos θ પણ θ ની વેલ્યુ 90 કરતા મોટી હોય તો આપણને ખબર છે કે all STC બીજા ચરણની અંદર cos કેવું છે? તો બીજા ચરણમાં છે cos ઋણ છે, sin જ ધન છે, એટલે cos θ નો જવાબ ઋણ આવે. એટલે આપણે અહીંયા E a cos θ માં cos θ ની કિંમત ઋણ આવશે, એટલે અહીંયા આપણું ફ્લક્સ છે એ ઋણ સંકળાશે. તો અહીંયા જેટલી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે, દાખલ થતી ક્ષેત્ર રેખાઓનું ફ્લક્સ ઋણ હશે. જ્યારે બહાર નીકળતી ક્ષેત્ર રેખાઓ છે તો અહીંયા એનો E સદિશ બી આ દિશામાં હશે અને પૃષ્ઠ સદિશ બી આ દિશામાં હશે. તો અહીંનો θ છે એ લેસ ધેન 90 હશે. તો જ્યારે θ લેસ ધેન 90 હોય તો એ ઓલ, એટલે પહેલા ચરણની અંદર cos છે એ ધન છે, અહીંયા ઋણ છે, તો બહાર નીકળતું બધું જ ફ્લક્સ ધન ગણે. એટલે જેટલું ફ્લક્સ દાખલ થશે એટલું જ ફ્લક્સ બહાર નીકળશે,
એટલે દાખલ થતું ફ્લક્સ આપણે ઋણ લઈએ અને બહાર નીકળતું ફ્લક્સ ધન લઈએ તો આની સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ શૂન્ય થાય. એટલે કે વિદ્યુત ક્ષેત્ર આપણે સદિશ હોય એની અંદર કોઈ પણ બંધ પૃષ્ઠ લઈએ તો બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય હોય. આ ખાસ યાદ રાખવાનું છે. બંધ પૃષ્ઠમાં દાખલ થતી ક્ષેત્ર રેખાઓ વડે સંકળાયેલું ફ્લક્સ ઋણ હોય, બંધ પૃષ્ઠમાંથી બહાર નીકળતી ક્ષેત્ર રેખાઓ વડે સંકળાયેલું ફ્લક્સ ધન હોય. પણ જ્યારે માત્ર સમતલ હોય અને એમાંથી ક્ષેત્ર રેખા પાસ થતી હોય તો એ ફ્લક્સ ધન કહેવાય. એટલે કે સમતલ છે પૃષ્ઠ ફ્લક્સ છે ઘેરતું ન હોય તો પછી એનો પૃષ્ઠ સદિશ છે ઈ સદિશની દિશામાં જ લેવાય અને થીટા છે લેસ ધેન 90 હોય એટલે એને આપણે પ્લસ લઈ શકીએ. તો આટલા કન્સેપ્ટ આપણે ફ્લક્સ માટેના યાદ રાખશું. હવે આ કન્સેપ્ટ પરથી એક અગત્યનું પરિણામ ગાઉસનો નિયમ એને જોઈ લઈએ. આ પ્લસ Q1 વિદ્યુતભાર છે, આ Q2 છે, આ Q3 છે, આ Q4 છે અને આ Q5 છે. આ ધન છે, આ ઋણ છે, આ ધન વિદ્યુતભાર છે, આ માઈનસ છે અને આ પ્લસ છે. આવી રીતે વિદ્યુતભારો છે. હવે ગાઉસનો નિયમ એમ કહે છે કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ એ તે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલા વિદ્યુતભારોના બેઝિક સરવાળા અને એપ્સિલોન 0 એટલે કે શૂન્યાવકાશની પરમિટિવિટી ના ગુણોત્તર જેટલું હોય છે. તો કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ એ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલા વિદ્યુતભારોના બેઝિક સરવાળા અને શૂન્યાવકાશની પરમિટિવિટી એટલે કે એપ્સિલોન 0 ના ગુણોત્તર જેટલું હોય છે. આને ગાઉસનો નિયમ કહેવાય. હવે સમજો આની સાથે સંકળાયેલા કુલ ફ્લક્સને આપણે બંધ સંકલન E સદિશ ડોટ dA સદિશ લખી શકીએ. બરાબર. ઘણી વખત dA સદિશની જગ્યાએ ds સદિશ પણ લખાય છે. S ફોર સરફેસ ને A ફોર એરિયા. એટલે આ પૃષ્ઠ સદિશને દર્શાવવા માટે ક્યારેક આ સંકેત વાપરે છે, ક્યારેક આ વાપરે છે. બંને વસ્તુ એક જ છે. બંધ પૃષ્ઠ દર્શાવવા માટે આપણે અહીંયા ઊંડું કરીએ. બરાબર સિગ્મા q upon એપ્સિલોન 0. તો આ આપણું ગાઉસના પ્રમેયનું અથવા તો ગાઉસના નિયમનું મેથેમેટિકલ સ્વરૂપ છે. phi બરાબર બંધ સંકલન E સદિશ ડોટ dA સદિશ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા q બાય એપ્સિલોન 0. ગાઉસનો પૃષ્ઠ છે, આપણે ગાઉસનો નિયમ છે એ આપણા કુલમ્બના નિયમ પરથી તારવી શકાય છે. એટલે કે કુલમ્બના નિયમનું જ આ એક અન્ય સ્વરૂપ છે એમ કેવું હોય તો કહી શકાય. બીજી વાત, જે ગાઉસિયન પૃષ્ઠ વિચારેલું છે એ એક્ચ્યુઅલી એક કાલ્પનિક પૃષ્ઠ છે. એટલે કોઈ પણ વિદ્યુતભારની આસપાસ તમે એક ગાઉસિયન સરફેસ વિચારી શકો. ગાઉસના નિયમની મદદથી જુદા જુદા પ્રકારના વિદ્યુતભાર વિતરણ ધરાવતા હોય, દાખલા તરીકે રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો કોઈ અનંત લંબાઈનો તાર હોય તો એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, કોઈ સમતલીય પૃષ્ઠ હોય તો એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, ગોળા વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અંદરના વિસ્તારમાં બહારના બિંદુએ સપાટી પર, તો એ બધા જ વિદ્યુત ક્ષેત્રો એ ગાઉસના નિયમની મદદથી આપણે શોધી શકીએ. તો ગાઉસનો નિયમ યાદ રાખશું. phi બરાબર બંધ સંકલન E સદિશ ડોટ dA સદિશ બરાબર સિગ્મા q બાય એપ્સિલોન 0. વિધાન સ્વરૂપે બી યાદ રાખશું કે કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ એ તે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલા વિદ્યુતભારોના બેઝિક સરવાળા અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલું હોય છે. હવે અહીંયા કન્સેપ્ટ વાઇઝ યાદ રાખો. જે E સદિશ છે એ જ્યાં પૃષ્ઠ લઈએ આપણે, કારણ કે આપણે આ સમગ્ર પૃષ્ઠ પરનું રેખા સંકલન આપણે પૃષ્ઠ સંકલન લેવાનું છે. હું અહીંનું પૃષ્ઠ લઉં તો આ પૃષ્ઠ પાસે આ Q1 વિદ્યુતભાર માઈનસ Q2 વિદ્યુતભાર પ્લસ Q5 વિદ્યુતભાર માઈનસ Q4 વિદ્યુતભાર અને પ્લસ Q3 આ પાંચે પાંચ વિદ્યુતભાર વડે ઉત્પન્ન થતી કુલ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ અહીંયા વિદ્યુત ક્ષેત્ર E સદિશ લેવાશે આ બિંદુએ. અહીંનું તો કે આ બધાને કારણે
ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર લેવાશે, અહીંયા તો કે બધાના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર લેવાશે, અહીંયા તો કે બધાના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર લેવાશે. તો જુદા જુદા બિંદુ પાસે આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જુદી જુદી હશે. પણ ખાસ યાદ રાખો, આ E સદિશ છે એ ઘેરાતા તેમજ નહીં ઘેરાતા એવા તમામ વિદ્યુતભારો વડે આપેલા બિંદુએ ઉત્પન્ન થતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે. હવે આ સિગ્મા ક્યુ શું છે? તો સિગ્મા ક્યુ એ માત્ર અને માત્ર ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલા વિદ્યુતભારનું જ વિદ્યુત ક્ષેત્ર છે. એટલે ઘેરાયેલા વિદ્યુતભારનું જ સરવાળો છે, બેઝિક સરવાળો છે. એટલે સિગ્મા ક્યુ એ અહીંયા +q1 -q2 +q5 આટલું જ લેવાય. એમાં આ +q3 અને -q4 વિદ્યુતભારોનો સરવાળો આવી શકે નહીં. એટલે સિગ્મા ક્યુ માં ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુતભારોનો બેઝિક સરવાળો છે, જ્યારે E એ ઘેરાતા તેમજ નહીં ઘેરાતા એવા તમામ વિદ્યુતભારો વડે ઉત્પન્ન થતું આપેલા બિંદુએ ઉત્પન્ન થતું પરિણામી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે. હવે ગાઉસના નિયમ વડે આપણને જુદા જુદા પરિણામો મળે છે. એટલે ડાયરેક્ટ આપણે પરિણામો જ યાદ રાખીએ તો અનંત અંતરના લેમ્ડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા તાર વડે તારથી r અંતરે r જેટલું લંબ અંતરે r જેટલા લંબ અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. તો આપણે એમ કહીએ કે ઇન્ફિનિટિવ લેન્થનો વાયર છે, એના ઉપર લેમ્ડા વિદ્યુતભાર ઘનતા છે, એટલે કે વિદ્યુતભારિત તાર છે. એનાથી r જેટલા લંબ અંતરે p બિંદુ આવેલું છે. તો p બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, જો ધન વિદ્યુતભાર હોય તો તીવ્રતાની દિશા એનાથી અપાકર્ષી દિશામાં હશે, અને ઋણ હશે તો એ તાર તરફ એટલે કે આકર્ષી દિશામાં હશે. તો એનું મૂલ્ય E બરાબર λ/2πε0 r આવું થશે. λ/2πε0 r. અને દિશા ધન હોય તો અપાકર્ષી દિશા અને ઋણ હોય તો આકર્ષી દિશા એટલે કે તાર તરફની દિશા. તો આ એક સૂત્ર આપણે યાદ રાખશું. બીજું, અનંત વિસ્તાર ના સિગ્મા જેટલી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ધરાવતા સમતલ વડે સમતલથી r અંતરે r જેટલા લંબ અંતરે આવેલા બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો આપણે એમ કહીએ કે એક અનંત વિસ્તારનું પૃષ્ઠ છે સમતલ, એના ઉપર વિદ્યુતભારનું વિતરણ થયેલું છે, અને આ વિદ્યુતભારનું વિતરણ છે એની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા છે. તો આ સિગ્મા જેટલી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા એના વડે p બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, આ ડિસ્ટન્સ છે તે r અંતર છે. તો એ E નું સૂત્ર છે E બરાબર σ/2ε0. જો ધન વિદ્યુતભાર હશે તો વિદ્યુત ક્ષેત્ર અપાકર્ષી દિશામાં હશે, અને ઋણ વિદ્યુતભાર હશે તો વિદ્યુત ક્ષેત્ર
આકર્ષી દિશામાં હશે. હવે અહીંયા ધ્યાન આપો, સિગ્મા બાય 2 એપ્સિલોન 0 છે એમાં ક્યાંય અંતર r આવતું નથી, એટલે કે આ વિદ્યુત ક્ષેત્ર છે એ અંતરથી સ્વતંત્ર છે. કારણ કે 3 આપણે એમ વિચારીએ તો અનંત વિસ્તારનું વિદ્યુત ક્ષેત્ર છે, એટલે આમ બી અનંત અંતર સુધી છે, આમ બી અનંત અંતર સુધી છે, તો એનાથી ગમે એટલા અંતરે આપણે લઈએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા તો એ આપણને E બરાબર સિગ્મા બાય 2 એપ્સિલોન 0 જેટલી મળે. હવે અહીંયા અમુક સ્પષ્ટતા કરી દો, ખાસ કરીને કન્સેપ્ટ ક્લિયર કરીએ આપણે. વ્યવહારમાં ક્યાંય અનંત વિસ્તારવાળું વિદ્યુત ભારિત સમતલ હોતું નથી. એટલે હું એમ કહું કે ભાઈ આપણી મારી પાસે વિદ્યુત ભારિત પ્લેટ છે કે જેના ઉપર આ વિદ્યુત ભાર રહેલો છે, તો આ પ્લેટ થી અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા લઉં તો પ્લેટની તદ્દન નજીક એક બિંદુ આવેલું છે. તો આ બિંદુ છે એનું જે લંબ અંતર છે એની કમ્પેરિઝનમાં પ્લેટના પરિમાણ જો ખૂબ મોટા હોય તો ત્યાં ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા બાય 2 એપ્સિલોન 0 વડે આપણે આપી શકીએ. પણ પ્લેટના પરિમાણની કમ્પેરિઝનમાં જો આ લંબ અંતર ખૂબ મોટું હોય અને ત્યાં મારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી હોય તો તે સિગ્મા બાય 2 એપ્સિલોન 0 વડે આપી શકાતી નથી. કારણ કે અહીંયા આ ફ્લક્સનો ખંડ છે તો એના વડે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આમ હોય, અહીંનો ખંડ હોય તો એના વડે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આમ હોય, તો પછી ત્યાં આપણે કન્સેપ્ટ વાઇઝ સિગ્મા બાય 2 એપ્સિલોન 0 વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મળતી નથી. એટલે જો પરિમિત વિસ્તારવાળું કોઈ ફ્લક્સ હોય, પૃષ્ઠ હોય, વિદ્યુત ભારિત પૃષ્ઠ, તો એ વિદ્યુત ભારિત પૃષ્ઠથી તદ્દન નજીકના અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સિગ્મા બાય 2 એપ્સિલોન 0 લઈ શકાય છે. હવે બે પ્લેટ વચ્ચે બીજો એક કન્સેપ્ટ સમજાવો. અહીંયા આપણું જે વિદ્યુત ભારિત સમતલ છે એ સમતલની અંદર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે તે આપણે સિગ્મા લીધેલી છે. તો અહીંયા આપણને સિગ્મા બાય 2 એપ્સિલોન 0 જેટલું વિદ્યુત ક્ષેત્ર મળે છે. હવે હું એમ કહું કે ધાતુની પ્લેટ છે, તો ધાતુની પ્લેટ હોય તો પ્લેટ તો કંઈક જાડી હોય, બરાબર? તો આ પ્લેટને હું અહીંયા આવી રીતે દર્શાવું છું. હવે એના ઉપર બંને સપાટીએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે, વિદ્યુત ભારનું વિતરણ થયેલું છે. ધ્યાન આપજો. જો હું એમ કહું, કોઈ દાખલામાં તમને એવી સ્પષ્ટતા કરેલી હોય, કન્સેપ્ટ ખાસ ક્લિયર કરવાનો છે કે આ એક જ સપાટી પર, આ એક સપાટી પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે અને આ સપાટી પર બી વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે, તો આ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ આના કારણે ઉત્પન્ન થતું E1 હશે અને આના કારણે ઉત્પન્ન થતું E2 હશે. એટલે કુલ વિદ્યુત ક્ષેત્ર E બરાબર, તો અહીંયા E is equal to E1 plus E2 એટલે સિગ્મા બાય 2 એપ્સિલોન 0 પ્લસ સિગ્મા બાય 2 એપ્સિલોન 0 એટલે કે 2 સિગ્મા બાય 2 એપ્સિલોન 0 એટલે કે સિગ્મા બાય એપ્સિલોન 0 થાય. તો આ સિગ્મા બાય એપ્સિલોન 0 માં સિગ્મા શું છે? એક સપાટી પરની વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે. હવે જો આપણે અહીંયા બંને વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે બે સપાટી પરની સિગ્મા લીધેલી છે. આ સપાટી પરની પૃષ્ઠ ઘનતા સિગ્મા, આ સપાટી પરની પૃષ્ઠ ઘનતા સિગ્મા. એની જગ્યાએ જો હું એમ કહું કે આખાની કુલ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા હોય, આખાની કુલ વિદ્યુતભાર સિગ્મા હોય તો આ સિગ્મા બાય 2 થાય, આ સિગ્મા બાય 2 થાય. તો પછી અહીંયા આ સિગ્માની જગ્યાએ સિગ્મા બાય 2 કરો એટલે પાછું સિગ્મા બાય 2 એપ્સિલોન 0 એટલે આપણું જે વિદ્યુત ભારિત સમતલનું જે ક્ષેત્રફળ હતું, સમતલની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાને આપણે સિગ્મા કીધેલું છે, તો સિગ્મા બાય 2 એપ્સિલોન 0 હતું તે જ આપણું પાછું મળે. એટલે આપણો કન્સેપ્ટ શું છે કે જો બંને આ બાજુ અને આ બાજુ બંનેની થઈને કુલ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા હોય તો સૂત્ર આવે સિગ્મા બાય 2 એપ્સિલોન 0. પણ બંને સપાટી ઉપર વિદ્યુતભારનું વિતરણ હોય, એક સપાટી પર સિગ્મા, બીજા સપાટી પર બી સિગ્મા, એવી રીતે હોય તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા આવે સિગ્મા બાય એપ્સિલોન 0 એટલે કે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવે સિગ્મા બાય એપ્સિલોન 0. તો અમુક જગ્યાએ અહીંયા સિગ્મા છે એમ કીધેલું હોય અને સૂત્ર વાપર્યું હોય સિગ્મા બાય એપ્સિલોન 0,
અને અમુક જગ્યાએ બેયની થઈને કમ્બાઈન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા કીધેલી હોય તો સૂત્ર આવે સિગ્મા બાય 2 એપ્સિલોન 0. તો આ કન્સેપ્ટ ને આ ડિફરન્સ યાદ રાખવાનો છે. હવે એક ત્રીજો કન્સેપ્ટ સમજો કે જો હું એમ કહું કે અહીંયા પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા પ્લસ સિગ્મા છે, બે સપાટી પરની થઈને કમ્બાઈન કુલ, અને અહીંયા પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા માઈનસ સિગ્મા છે. તો અહીંયા ધન વિદ્યુતભારનું વિતરણ છે અને અહીંયા ઋણ વિદ્યુતભાર વિતરણ છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે એ આ ધનના કારણે અંદર જતી દિશામાં આવશે, ઋણના કારણે બી અંદર જતી દિશામાં આવશે. તો વિદ્યુત ક્ષેત્ર અહીંયા બંનેના કારણે, હવે હું એમ કહું કે આના કારણે અહીંયા પ્લસ ઈ વિદ્યુત ક્ષેત્ર છે, તો આના કારણે અહીંયા માઈનસ ઈ વિદ્યુત ક્ષેત્ર, આપણે આ દિશામાં હશે એટલે પ્લસ ઈ આવશે. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E + E 2E આવશે, એટલે કે 2 સિગ્મા બાય 2 એપ્સિલોન 0, એટલે કે સિગ્મા બાય એપ્સિલોન 0 થશે. જ્યારે આના કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે, આના કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે, તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની બાદબાકી થશે, એટલે કે E - E બરાબર 0 થશે. સેમ વે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ધનના કારણે આમ હશે અને ઋણ પ્લેટના કારણે આ બાજુ હશે, એટલે અહીંયા પણ E - E એટલે 0 થશે. તો કેપેસિટરની એક સપાટી ઉપર, એક પ્લેટ ઉપર ધન વિદ્યુતભાર વિતરણ હોય, બીજા ઉપર ઋણ વિદ્યુતભાર હોય, બંનેની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સરખી હોય, તો બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સિગ્મા બાય એપ્સિલોન 0 થશે, જ્યારે બહારના બાજુ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 0 થશે. તો આ કન્સેપ્ટ બી આપણને આગળ જતા સેકન્ડ ચેપ્ટરમાં યુઝમાં આવવાનું છે. હવે વિદ્યુત ભારિત કવચ. વિદ્યુત ભારિત કવચ માટે તો કવચના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર 0, R is less than I. કવચની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર E બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 Q by R સ્ક્વેર. R બરાબર R અંતર માટે. અને કવચની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તો કવચના બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 Q by R સ્ક્વેર, કે જ્યાં R is greater than R. તો સમજો વિદ્યુત ભારિત કવચ હોય કવચ પરનો વિદ્યુતભાર Q છે. હવે કવચની અંદરની બાજુએ ગમે ત્યાં બિંદુ આવેલું હોય, હું એમ કહું કે અહીંયા બિંદુ એક છે, અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર, તો અહીંથી આને આપણે બે ભાગ વિચારી શકાય, અહીંથી આટલો વિસ્તાર અને નીચેનો અહીંથી આટલો વિસ્તાર. હવે અહીંથી આટલો વિસ્તાર છે, એમાં હું જુદા જુદા ખંડ લઉં, તો આ ખંડના કારણે વિદ્યુત ક્ષેત્ર આમ આવશે, આ ખંડના કારણે વિદ્યુત ક્ષેત્ર આમ આવશે, આ ખંડના કારણે વિદ્યુત ક્ષેત્ર છે એ આમ આવશે. એમ જુદા જુદા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે એ જુદી જુદી હશે. એ બધાનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર મને આમ મળશે. હવે એવી જ રીતે અહીંથી લઈને અહીંયા હું જુદા જુદા ખંડ વિચારું, તો આ ખંડના કારણે વિદ્યુત ક્ષેત્ર આમ હશે, આના કારણે આમ હશે, આના કારણે આમ હશે, એમ જુદા જુદા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા હશે. હવે અહીંયા ખંડ વધુ હશે પણ સામે અંતર બી મોટા છે, અંતર મોટા છે એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાઓ નાની હશે, પણ એ બધાનો સદિશ સરવાળો કરીશ તો મને પરિણામી વિદ્યુત ક્ષેત્ર અહીંયા જેટલા મૂલ્યનું મેળવું એટલા જ મૂલ્યનું ઉપરની બાજુ મળશે, અને આખું પરિણામી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા
0 થશે. તો એવું જ અહીંયા બિંદુ હોય તો હું આમ ખંડ વિચારી શકું ને આ બાજુના ખંડ વિચારી શકું તો આ પરિણામી તીવ્રતા શૂન્ય થશે. અહીંયા બિંદુ હશે તો આમ ને આમ શૂન્ય થશે. વચ્ચે બિંદુ હશે તો બધી બાજુએ તીવ્રતા શૂન્ય થશે. એટલે કે કવચના અંદરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શૂન્ય હોય. ખાસ યાદ રાખવાનું, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ. કવચની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર એ kq/r², એટલે આપણે અહીંયા સ્મોલ q લઈએ તો k સ્મોલ q/r² એ સપાટી પરનું વિદ્યુત ક્ષેત્ર થશે. અને બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર હશે તો એ બી kq/r² પણ r સ્મોલ r, જે r છે કેન્દ્રથી અંતર, આવી રીતે થશે. એટલે સપાટી પર આ ગોળાની ત્રિજ્યા અથવા તો કવચની ત્રિજ્યા r છે તો સપાટી પર kq/R², સપાટીની બહારની બાજુએ kq/સ્મોલ r² અને અંદરની બાજુએ E = 0. તો આ ત્રણ કન્સેપ્ટ આપણે યાદ રાખવાના છે. પણ આ કોના માટે? પોલા ગોળા માટે, વિદ્યુત ભારિત પોલા ગોળા માટે. હવે વિદ્યુત ભારિત અવાહક ગોળો હોય, હવે એક વસ્તુ ધ્યાન આપો, વિદ્યુત ભારિત કવચ છે એવો જ કન્સેપ્ટ વિદ્યુત ભારિત સુવાહક ગોળા માટે પણ આ જ સૂત્ર આવશે. એટલે વિદ્યુત ભારિત કવચ અને સુવાહક ગોળા. આમ આપણે કહી શકીએ. કેમ એવું? તો કે સુવાહક ગોળા ઉપર તમે ગમે એટલો વિદ્યુત ભાર મૂકો તો એ બધો જ વિદ્યુત ભાર એની બાહ્ય સપાટી પર જ વિતરિત થાય છે. સુવાહક ગોળા પર ગમે તેટલો વિદ્યુત ભાર મૂકીએ તો એ બધો જ વિદ્યુત ભાર એની બાહ્ય સપાટી પર જ વિતરિત થાય છે. પછી એ ધન વિદ્યુત ભાર મૂકીએ કે ઋણ વિદ્યુત ભાર મૂકીએ, એટલે બાહ્ય સપાટી પર બધો વિદ્યુત ભાર વિતરિત થાય. એના કારણે શું થાય કે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય અને આ બહારની સપાટી છે એ કવચ તરીકે, વિદ્યુત ભારિત કવચ તરીકે વર્તે. અંદરની બાજુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય, સપાટી પર kq/R² અને બહારની બાજુએ kq/સ્મોલ r², એવું જ વિદ્યુત ક્ષેત્ર મળે. એટલે કવચના જે ત્રણ કેસ છે એ જ ત્રણ કેસ સુવાહક નક્કર ગોળા માટે આવે. પણ વિદ્યુત ભારિત અવાહક નક્કર ગોળો હોય, વિદ્યુત ભારિત અવાહક નક્કર ગોળા માટે, તો ત્યાં અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર તો એનું E નું સૂત્ર છે E = તો આ સૂત્ર છે ρr/3ε0, જ્યાં ρ બરાબર q/4πr², સોરી 4/3πr³. એટલે આપણે આ કિંમત મૂકીએ ρ ની જગ્યાએ q/4/3πr³ ગુણાકારમાં r/3ε0. તો આ 3 3 કટ થાય અને આપણને એક સૂત્ર મળશે 1/4πε0 qr/r². એટલે એને ઘણી વખત આપણે લખવું હોય તો આપણે લખી શકાય કે qr/r³. આ અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર થયું. r is less than r માટે, જ્યાં q છે એ સમગ્ર ગોળા પરનો વિદ્યુત ભાર છે. હવે સપાટી પર વિદ્યુત ક્ષેત્ર r = r માટે, તો E = 1/4πε0 q/r². અને બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર r is greater than r માટે E = 1/4πε0 q/r². તો ધ્યાન આપો, બહારની બાજુએ અને સપાટી પર
પછી એ પોલો ગોળો હોય, સુવાહક ગોળો હોય કે અવાહક નક્કર ગોળો હોય, એના માટે બહારની સપાટી પર અને બહારના બિંદુએ આપણે એમ ગણવાનું છે કે સપાટી પર ગોળો કે કવચ બધો જ વિદ્યુતભારના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો છે અને કેન્દ્રથી અહીંયા કેપિટલ R અંતર હોય અથવા તો બહારની બાજુએ સ્મોલ r અંતર હોય તો ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા kq/r² સૂત્રને અનુસરે. એટલે અહીંયા સપાટી પર kq/R² આવશે કારણ કે અંતર કેપિટલ R છે એટલે એનો બધો જ વિદ્યુતભારના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો છે એમ ગણી અને આપણે સૂત્ર લખવાનું બિંદુવત વિદ્યુતભારથી r અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર kq/r². તો આ સૂત્ર બી kq/r², આ સૂત્ર બી kq/r², અહીંયા બી આ kq/r² અને આ બી kq/r² સૂત્ર આવશે. એટલે આપણે ખાસ યાદ રાખવાનું છે કયું, અંદરની બાજુએ જો વિદ્યુતભારિત કવચ હોય, પછી અવાહક કવચ હોય, સુવાહક કવચ હોય કે સુવાહક નક્કર ગોળો હોય તો એના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 0. અવાહક વિદ્યુતભારિત નક્કર ગોળો હોય તો એનું સૂત્ર થાય E ρr/3ε0. જ્યાં ρ છે કદ વિદ્યુતભાર ઘનતા છે, Q/4/3πr³ અને એને આપણે kq ના સ્વરૂપમાં લખવું હોય તો 1/4πε0 qr/r³ અથવા તો kq સ્મોલ r/r³ સૂત્ર થશે. કવચ માટે E અગેન્સ્ટ r નો જો આલેખ ડ્રો કરીએ આના માટે તો એ આલેખ આપણે આમ ડ્રો કરી શકાય. અહીંયા સુધી કવચ છે, આ અંતર r છે તો કવચની અંદર સપાટી પર વિદ્યુત ક્ષેત્ર જે આપણને મળે ત્યાં સુધીનું 0 છે અને અહીંથી પછી આપણને વિદ્યુત ક્ષેત્ર 1/r² અનુસાર ઘટશે. એટલે આનો આલેખ E અગેન્સ્ટ r નો આવો થશે. જ્યારે અહીંયા આ E અગેન્સ્ટ r નો જો આપણે આલેખ લેવો હોય તો અંદરના વિસ્તારમાં અહીંયા E is proportional to r છે તો એનો આલેખ કંઈક આવો મળશે. આ અંતર r, આ r બરાબર r, આ E. એટલે કે અવાહક નક્કર ગોળો હોય તો એનો E અગેન્સ્ટ r નો આલેખ આવો મળશે. અહીંથી અહીંયા સુધી એટલે કે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર એ r ના સમપ્રમાણમાં છે એટલે અંતરથી આ વિદ્યુત ક્ષેત્ર વધતું જાય, સપાટી પર એ મહત્તમ બને અને પછી 1/r² અનુસાર એ ઘટે. એટલે અહીંયા E ચલે છે 1/r² આવે, અહીંયા E ચલે છે r આવે. અહીંયા આટલા વિસ્તારમાં E બરાબર 0 હોય અને અહીંયા E ચલે છે 1/r².